રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા શાપર વેરાવળ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના વિકાસ, સુશાસન અને જનવિશ્વાસના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ સંમેલનમાં પરસોત્તમ રૂપાલા, ભાનુબેન બાબરિયા સહિતના દિગ્ગજ નેતાઓ માર્ગદર્શન આપશે. કાર્યક્રમમાં કેન્દ્ર રાજ્યની કલ્યાણકારી યોજનાઓ અને વિકસિત ભારતના સંકલ્પ પર ભાર મૂકવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકોએ મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન રાજકોટની અંદર સાપર એસોસિએશનના હોલની અંદર યોજવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી, પ્રદેશના આગેવાન પ્રશાંતભાઈ વાળા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ, ભાનુબેન, મહેન્દ્રભાઈ પાડલિયા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ કાર્યકર્તાઓનું સંમેલન યોજાણું, જેમાં મેડિકલ એસોસિએશન, કેમિસ્ટ એસોસિએશન, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વગેરે વિવિધ એસોસિએશનના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પ્રશાંતભાઈ વાળાએ 12 વર્ષની પ્રધાનમંત્રીશ્રીની કારકિર્દીના અનેક આયામો સૌની વચ્ચે રજૂ કર્યા હતા. મેં પણ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાની ઝાંખી કરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. 12 વર્ષની નરેન્દ્રભાઈ મોદી સાહેબે મેળવેલી અનેરી સિદ્ધિનું ગૌરવ સમગ્ર દેશવાસીઓને છે. એમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓએ પણ સૂર પુરાવ્યો. સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. ધન્યવાદ.